લઈને ભાગે એટલે બધા શાંતિથી સાંભળજો. એક હતો ઉંદર. એક દિવસ તે તેના મિત્રો સાથે રમવા ગયો. તેના મિત્રો તેને કહે, એ ઉંદર, તને અમારી સાથે નહીં રમાડીએ, તારી પૂંછડી બહુ લાંબી છે. ઉંદર કહે, કેમ નહીં રમાડો? તેના મિત્ર તેને કહે છે કે જો તારે અમારી સાથે રમવું હોય તો તારી પૂંછડી નાની કરાવી આપ. ઉંદર તો ભાગીને જાય છે લુહાર પાસે અને લુહાર પાસે જઈને કહે, લુહારભાઈ, મારી આ પૂંછડી નાની કરી આપો ને. લુહારે તો ઉંદરની પૂંછડી નાની કરી દીધી એટલે ઉંદરની પૂંછડીમાંથી લોહી નીકળવા માંડ્યું. પછી તો તેના મિત્રો પાસે જઈને કહે, હવે તો મને રમાડો. તેના મિત્રો તેને કહે, તારી પૂંછડીમાંથી લોહી નીકળે છે, પહેલા તો તું લોહી બંધ કરાવ્યો, પછી તેને રમાડ્યા. ઉંદર તો ફરી જાય છે લુહાર પાસે ને લુહાર પાસે જઈને કહે, લુહારભાઈ, મારું આ લોહી બંધ કરી આપો ને. લુહારે તો લોહી બંધ કરવાની ઘણી કોશિશ કરી પરંતુ લોહી બંધ ના થયું. એટલે ઉંદર ગુસ્સે થઈ જાય છે અને તે કહે, લોહી બંધ કરો ને તે લાકડું લઈને ભાગો. આમ કહી ઉંદર તો લાકડું લઈને ભાગ્યો. પછી થોડી દૂર જઈ તેને એક ડોશીમાં મળ્યા. ડોશીમાં પાસે લાકડા નતા એટલે તે પોતાનો પગ બાળીને રોટલા બનાવતા હતા. એમની પાસે જઈને કહે, ડોશીમાં, તમે તમારો પગ બાળીને રોટલા કેમ બનાવો છો? ડોશીમાં કહે, શું કરું દીકરા, મારી પાસે બાળવા માટે લાકડા જ નથી એટલે હું મારો પગ બાળીને રોટલા બનાવું છું. આ વાત સાંભળી ઉંદર કહે, એક કામ કરો, તમે મારો આ લાકડું બાળી લો અને બદલામાં મને એક રોટલો આપજો. ડોશીએ તો ઉંદરનું લાકડું લઈ અને તેને બાળી દીધો અને રોટલો બનાવ્યો. રોટલો બની ગયો એટલે ડોશીએ ઉંદરને રોટલો ના આપ્યો. આ વાત સાંભળી ઉંદર બહુ ગુસ્સે થઈ જાય છે અને તે કહે છે, લાવ મારું લાકડું ને તે રોટલો લઈને ભાગો. આમ કહી ઉંદર તો રોટલો લઈને ભાગ્યો. પછી થોડી દૂર જઈ તેને કુંભાર મળે. કુંભાર માટી ખાતો હતો. તેની પાસે જઈને કહે, કુંભારભાઈ, તમે માટી કેમ ખાઓ છો? કુંભાર કહે, શું કરું, મારી પાસે ખાવા માટે રોટલો જ નથી, હું શું ખાઉં? આ સાંભળી ઉંદર કહે, એક કામ કરો, તમે મારો રોટલો ખાઈ લો અને બદલામાં મને એક માટલું આપજો. કુંભારે તો ઉંદરનો રોટલો લઈ અને તેને ખાઈ ગયો અને ઉંદરને માટલું ના આપ્યું. એટલે ઉંદર કહે છે, લાવ મારો રોટલો ને તે માટલું લઈને ભાગો. આમ કહી ઉંદર તો માટલું લઈને ભાગે છે. પછી થોડી દૂર જઈ તેને ઊંટનો ગોળ મળે છે. ઊંટ પાસે આ માટલું નતું એટલે તે પોતાની ધોતીથી ઊંટને ધોતો હતો. પછી તો તેની પાસે જઈને ઉંદર કહે, ગોળભાઈ, તમે તમારી ધોતીથી ઊંટને કેમ પૂછવો છો? ગોળ કહે, જો મારી પાસે માટલું હોય તો હું હમણાં ઊંટને ધોઈ દઉં, પણ મારી પાસે માટલું નથી એટલે હું મારી ધોતીથી ઊંટને ધોઉં છું. આ વાત સાંભળી ઉંદર કહે, એક કામ કરો, તમે મારો આ માટલું લઈ અને ઊંટને થઈ જાય અને બદલામાં મને આ માટલામાં ઊંટનું દૂધ આપજો. ગોળે તો ઉંદરનું માટલું લઈ અને તેનાથી ઊંટને ધોવા માંડ્યો. થોડીક વાર રહી ઊંટે તો માટલાને એક પાટું મેળી અને તેને ભાગી દીધો. આ જોઈ ઉંદર કહે, લાવ મારું માટલું ને તે ઊંટ લઈને ભાગો. આમ કહી ઉંદર તો ઊંટ લઈને ભાગ્યો. પછી થોડીક દૂર જઈ તેને કપલ મળ્યા. કપલ ચાલીને એક ગામથી બીજે ગામ જતા હતા. તેમની પાસે જઈને ઉંદર કહે, તમે બંને ચાલીને ક્યાં જાઓ છો? તે કહે, અમારી પાસે સાધન નથી એટલે અમે ચાલીને એક ગામથી બીજે ગામ જઈએ છીએ. આ વાત સાંભળી ઉંદર કહે, તમે બંને આ ઊંટ પર બેસી જાઓ અને તમારા ગામે પૂગી જાઓ. તે બંને ઊંટ પર બેસી જાય છે અને તે બંનેના વજનથી ઊંટ તો નીચે ધડામ કરતું પડીને મરી જાય છે. આ જોઈ ઉંદર કહે, લાવ મારું ઊંટ નહીં તો ડોશી લઈને ભાગવું. આમ કહી ઉંદર તો ડોશી લઈને ભાગે. પછી થોડીક દૂર જાય તેને એક સર્કસવાળો મળે. સર્કસવાળા પાસે જઈને કહે, તમે ડોશીમાને પણ સર્કસમાં લઈ લો ને. સર્કસવાળા આવ્યો તે ડોશીમાને ઊંચા દોરડા પર ચાલવાનું કહ્યું. ડોશીમા તો ઉપર ચાલવા ગયા અને નીચે ધડામ કરતા પડીને મરી ગયા. આ જોઈ ઉંદર કહે, લાવ મારી ડોશીને તો ઢોલકું લઈને ભાગો. આમ કહી ઉંદર તો ઢોલકું લઈને ભાગ્યો અને થોડી દૂર જઈ તે ગાવા માંડ્યો. પૂંછડી આટું લાકડું લીધું, ડમ ડમાડમ ડમ, ડમ ડમ ડમાડમ ડમ. લાકડા આટું રોટલો લીધો, ડમ ડમાડમ ડમ.